મિત્રો, આપણા પાલનપુર શહેરમાં પણ ડ્રગ્સ આવી ચૂક્યું છે। આ ડ્રગ્સ તમારા પરિવારના દીકરા દીકરીઓને ખતમ કરી નાખે, આખું ફેમિલી બરબાદ કરી નાખેની પહેલા મહેરબાની કરીને જાગી જજો। આ મારું ઘર, તમારું ઘર, કોઈ ઘર નહીં છોડે આવતા 5-10 વર્ષમાં। દારૂની વ્યસન કદાચ છૂટી જશે। ડ્રગ્સના રવાડે ચડ્યો જો તમારો દીકરો કે દીકરી, એટલે એને ભૂલી જજો। આપ સૌને અપીલ કરું છું, રાજ્યની સરકાર ગમે તેટલા નાટક કરતી હોય, પણ આપ સૌને અપીલ કરું છું કે કોંગ્રેસ ભાજપ બધું ભૂલીને એક નાગરિક તરીકે વિચારજો, એક ગુજરાતી તરીકે વિચારજો। તમને એક માણસને અપીલ કરું છું, નહીં તારો મારો વિડીયો તમને યાદ આવશે ભવિષ્યમાં। કોઈ પણ સંજોગોમાં પાલનપુરમાં, બનાસકાંઠામાં ડ્રગ્સ નહીં વેચાવું જોઈએ। થરાદમાં, આપણા ગુજરાતમાં ક્યાંય નહીં વેચાવું જોઈએ। હું ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ આખા ગુજરાતમાંની મુવમેન્ટ કરવા માંગુ છું। આપ બધાને વિનંતી કરું છું, પ્લીઝ આ મુદ્દે મારું સમર્થન કરો, મારા ટેકામાં આવો, સાથે મળીને પાલનપુર, બનાસકાંઠા અને આપણા ગુજરાતને બચાવી લઈએ।